હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજના આપણા જે મહેમાન છે એ ખૂબ સ્પેશિયલ છે, જેમનું નામ છે ડૉક્ટર અને પ્રોફેસર ઉષા ઉપાધ્યાય. વેલકમ બેક ટુ માય ચેનલ મેમ. તો આપણે એમની સાથે વાર્તાલાપ કરવાના છીએ અને એમને સાથે આપણે થોડીક વાતચીત કરીશું. તો પહેલાં હું તમને એમનો પરિચય આપી દઉં અને એ લેખન ક્ષેત્રે એમનું ખૂબ મોટું પ્રદાન છે, તો આપણે પહેલાં એમનો પરિચય જાણી લઈએ. તો મેમ જે છે એમણે MA અને PhD ગુજરાતી વિષય ઉપર કરેલું છે અને પહેલાં તેઓ ગુજરાતી વિભાગના ડીન અને હેડ તરીકેની તેમણે કામગીરી સંભાળેલી છે અને કવિતાઓમાં તેમનું ખાસ પ્રદાન છે. તે ઉપરાંત તેમણે નિબંધો, નાટકો અને વાર્તાઓ પણ લખી છે, જેમાંથી કાવ્ય સંગ્રહો છે જલ બિલોરી, અરુંધતીનો તારો જે કાવ્ય સંગ્રહ છે, જેનું અનુવાદ અંગ્રેજી, ઉડિયા અને સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું છે. તે ઉપરાંત બીજો કાવ્ય સંગ્રહ છે શ્યામ પંખી અવ આવ, અને બીજું છે મસ્તીખોર મન્યો જે એકાંકી નાટક છે અને એક બાળ વાર્તા છે, એક હતી રૂપા. અને તેઓએ સંશોધન, સંપાદન અને વિવેચનના ક્ષેત્રમાં પણ તેમનું ખૂબ પ્રદાન છે અને હાલ તેઓ હિન્દી ભવનના ડાયરેક્ટર છે. તો ઉષા મેમ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હવે હું તમને પહેલો પ્રશ્ન પૂછીશ કે તમારી પ્રોફેસરની જે સફર છે એના વિશે તમે જણાવો. નાનપણથી જ મને સાહિત્યના વાંચનમાં ખૂબ રસ હતો. મારા માતા કોકિલાબેન ત્રિવેદી, એમણે મારા જન્મ પછી SSCની પરીક્ષા પાસ કરી હતી અને એમને વાંચનનો ખૂબ શોખ હતો. એટલે મેં હંમેશા એમના હાથમાં પુસ્તક જોયા અને એને કારણે મને પણ વાંચવાનો રંગ લાગ્યો. એટલે મેં ગુજરાતી વિષયમાં BA, MA, PhD વગેરે અભ્યાસ કર્યો એ પહેલેથી પુષ્કળ વાંચ્યું છે. ત્યાં સુધી કે હું 8મા ધોરણમાં આવી ત્યાં સુધીમાં તો મેં ગુજરાતીના બધા જ પ્રશિષ્ટ સાહિત્યકારો, ધૂમકેતુ, મુનશી, મોહનલાલ પટેલ, સોપાન, આ બધાને મેં વાંચ્યા હતા. એટલું જ નહીં, ગોવર્ધનરામ ત્રિપાઠીનું સરસ્વતીચંદ્ર એ પણ મેં 8મા ધોરણમાં વાંચ્યું હતું. એટલે નાનપણથી વાંચનનો જે રંગ મને લાગ્યો હતો, એમાં મને આનંદ આવતો હતો, એ તો હકીકત હતી. પણ એ વાંચનને કારણે મારું ઘડતર થતું ગયું, એક સર્જક તરીકેનું ઘડતર પણ થતું ગયું અને એક સારા અધ્યાપક તરીકેનું ઘડતર પણ થતું ગયું. કારણ કે એ જે બહોળું વાંચન મારું હતું, કોલેજમાં પણ પુષ્કળ વાંચ્યું અને એ પછી પણ આજે પણ વાંચન યાત્રા તો ચાલુ જ છે. તો એ વાંચનની મૂડી એવી હતી કે જેણે મને એક બાજુ એક પછી એક ડિગ્રીઓ છે એ હું હાંસલ કરી શકી અને બીજી બાજુ મારી આંતરિક વ્યક્તિમત્તા છે એ એટલી સમૃદ્ધ થતી ગઈ કે હું સર્જક તરીકે પણ, તમે સૌ જાણો છો એ રીતે કવિ, વિવેચક, અનુવાદક, બાલ વાર્તાકાર, આ બધા જ ક્ષેત્રોમાં મારું પ્રદાન રહ્યું છે. તો એના પાયામાં જો કંઈ હોય તો એ વાંચન છે અને મારી એ વાંચન પ્રીતિના મૂળમાં જો કોઈ હોય તો મારી મા છે. એને કારણે મને વાંચનનો રંગ લાગ્યો. પણ એક બીજી વાત કહું કે તમે હમણાં મારો પરિચય આપતા એવું કહ્યું કે મેં ગુજરાત વિદ્યાપીઠમાં 1998થી 2021 સુધી ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી. તો આ ગાંધીયન સંસ્થામાં આટલો લાંબો સમય જે સેવા આપી, મેં ઉત્સાહથી સેવા આપી, એના પાયામાં રાષ્ટ્રપ્રીતિ પડેલી છે. અને એ રાષ્ટ્રપ્રીતિ છે મને મારા પિતા તરફથી મળેલી છે. મારા પિતાજી ઘનશ્યામભાઈ ત્રિવેદી એ 1942ની આઝાદીની લડતના લડવૈયા હતા અને સક્રિય આંદોલનમાં જોડાયેલા પાક્કા રાષ્ટ્રવાદી હતા. આખી જિંદગી બહુ જ નીતિમત્તાથી ગાંધી વિચારોને અનુસરીને ચાલનારા હતા અને એને કારણે મારામાં પણ એક ધ્યેય નિષ્ઠા, આદર્શ નિષ્ઠા, રાષ્ટ્રપ્રીતિ, આ બધા જ ગુણો મારામાં પણ આવ્યા. એટલે એને કારણે એક સારા અધ્યાપક તરીકે એક બાજુ વાંચન તો બીજી બાજુ કર્તવ્ય નિષ્ઠા, નવી પેઢી માટેનું એક દાયિત્વ, આ બધી બાબતો મારામાં ઉમેરાતી ગઈ. એટલે હું વિદ્યાર્થી હતી ત્યારથી અધ્યાપક બની અને આજે હિન્દી ભવનમાં ડાયરેક્ટર તરીકે સેવા આપું છું. આ તમામ યાત્રામાં મારો જે પાયો છે એ મને પુસ્તકો અને પરિવારમાંથી મળેલો છે.
બરાબર. હવે આપણે બીજો પ્રશ્ન એમ છે મેડમ કે વિદ્યાપીઠને તમે શું પ્રદાન કર્યું છે એના વિશે જણાવો. બહુ સરસ પ્રશ્ન કર્યો તમે. પુષ્કળ વાંચ્યું વિચાર્યું હોય, કવિ તરીકે અનેક કવિ સંમેલનો, વિવેચક તરીકે અનેક રાષ્ટ્રીય પરિસંવાદો, એમાં દેશ વિદેશમાં જવાનું થયું હોય અને વાંચનને કારણે પણ વિશ્વના બદલાતા પ્રવાહો એનાથી વાકેફ હોઈએ તો બહુ સ્વાભાવિક રીતે એ જે કંઈ પરિવર્તન પામી રહેલી શૈક્ષણિક પરંપરાઓ છે અથવા તો સમાજની જરૂરિયાતો છે એ બધું ધ્યાનમાં હોય અને એને કારણે મેં અધ્યક્ષ તરીકે ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં જે કામગીરી કરી તો મેં કેટલાક નવા વિષયો અભ્યાસક્રમમાં ઉમેર્યા અને હું બહુ ગૌરવ સાથે કહીશ કે હું ગુજરાત વિદ્યાપીઠમાં સેવા આપતી હતી માટે મારા નવા વિચારોને સારી રીતે અહીંયા અમલમાં મૂકી શકી. અહીંયા જે વાઇસ ચાન્સેલર આવ્યા છે એ તમામના મનમાં વિદ્યાર્થીઓનું હિત વસેલું છે. રાષ્ટ્રપ્રીતિ તો ખરી જ, પણ નવી પેઢી છે એનું હિત એમને હૈયે રહેલું છે અને એટલે મેં જેટલા નવા વિચાર આપ્યા તો એ સમયના જે વાઇસ ચાન્સેલર હતા એમણે મને યોગ્ય પ્રક્રિયા કરી અને આગળ વધવા માટે લીલી ઝંડી આપી. ઉદાહરણ તરીકે 1999માં મેં ગુજરાતીનો અમારો જે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ કહેવાય, માસ્ટર ડિગ્રીનો અભ્યાસક્રમ છે, તો MA કક્ષાએ મેં સાહિત્ય અને કમ્પ્યુટર એવું એક પેપર ઇન્ટ્રોડ્યુસ કરવાનું વિચાર્યું અને હું એ સમયના વાઇસ ચાન્સેલર પાસે ગઈ તો એમણે મને પૂછ્યું કે બીજી કોઈ યુનિવર્સિટીમાં આવું પેપર છે? એટલે મેં એમ કહ્યું કે ના, બીજે ક્યાંય નથી અને માટે જ આપણે અહીંયા દાખલ કરવું છે, કારણ કે આવનારા સમયમાં કોઈ પણ વિષયનો વિદ્યાર્થી એને કમ્પ્યુટર વગર ચાલવાનું નથી. તો ગુજરાતીનો વિદ્યાર્થી પાછળ ન રહી જાય એટલા માટે એને એક કમ્પ્યુટરનું પેપર છે એ શીખે, પ્રાયોગિક પણ કરે અને થિયરી પણ શીખે તો એની કારકિર્દીમાં એ વધારે સારી રીતે આગળ વધી શકે. અને એ મારો વિચાર સ્વીકારાયો. અમે અભ્યાસક્રમ સમિતિ વગેરે યોગ્ય પ્રક્રિયા કરી અને ગુજરાતભરની તમામ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ વખત જો સાહિત્ય અને કમ્પ્યુટરનું પેપર ક્યાંય દાખલ થયું હોય માસ્ટર ડિગ્રીના અભ્યાસક્રમમાં તો એ અહીંયા અમારા ગુજરાતી વિભાગમાં ગુજરાત વિદ્યાપીઠમાં. એ જ રીતે સાહિત્ય અને સમૂહ માધ્યમો, સાહિત્ય અને પત્રકારત્વ, સાહિત્ય અને લોકસાહિત્ય, આ બધા જ પ્રશ્નપત્રો છે એ અહીંયા આગળ હું દાખલ કરાવી શકી અને એનો લાભ વિદ્યાર્થીઓએ ભરપૂર લીધો છે. એટલે મારું જે પ્રદાન છે એ શૈક્ષણિક વ્યવસ્થાઓ છે એમાં કશુંક નવું ઉમેરાય, આવનારા સમયને અનુરૂપ એવી તાલીમ વિદ્યાર્થીને મળે એ દિશાનું પણ રહ્યું છે. તો સાથે સાથે ભાષાનો વિદ્યાર્થી છે એની લેખિત અને મૌખિક અભિવ્યક્તિ વધારે સારી થાય એને માટે પણ કામ કર્યું છે. અને એટલે એક અઠવાડિયાની શિબિર ગોઠવી હોય અને એમને ભાષાની તાલીમ આપી હોય, BA MA તમામ વિદ્યાર્થીઓને. એ જ રીતે જોડણી શુદ્ધિની સ્પર્ધાઓ રાખી હોય, વિવિધ રીતે એ મૌખિક અભિવ્યક્તિ વિચાર સભાનો આરંભ અહીંયા કરાવેલો અને એમાં વિદ્યાર્થીઓ છે એ પોતે કોઈ એક વિષય ઉપર પોતાના વિચારો વ્યક્ત કરે. એટલે વાંચવું, વિચારવું અને અભિવ્યક્ત થવું આ બધી જ પ્રક્રિયામાં વિદ્યાર્થી મુકાય એ કામ મેં અહીંયા કર્યા છે. અને મને કહેતા આનંદ અને ગૌરવ બંને થાય કે મારા વિદ્યાર્થીઓ MA કરવા માટે આવ્યા હોય એ જ વખતે હું એમને ગોલ આપતી હતી કે જો તમારે પ્રોફેસર થવું હોય તો MA થવાની સાથે સાથે નેટ પરીક્ષા પાસ કરવી પડે. JRF પરીક્ષા પાસ કરો તો ફેલોશિપ પણ મળે. અને મારા ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જે એક બાજુ MAની ડિગ્રી મેળવતા હોય અને સાથે સાથે એ જ સમયગાળામાં એમણે નેટ પરીક્ષા પણ પાસ કરી હોય. અને આજે મારા અનેક વિદ્યાર્થીઓ આપણા આદિવાસી વનવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ હોય અથવા એકદમ ઇન્ટિરિયર ગામોના વિદ્યાર્થી હોય એ આજે પ્રોફેસર તરીકે સેવા આપે છે. એ મને લાગે છે કે MA કક્ષાએ એમની સામે એક ઊંચું ધ્યેય મૂકી અને એમને માર્ગદર્શન આપીને તૈયાર કરવાનું કામ એ હું કરી શકી છું. નવી પેઢી માટે આ કર્યાનો મને આનંદ છે. હવે આગળનો પ્રશ્ન એમ છે કે મેમનો જે લખવાનો શોખ છે એ ખૂબ પહેલેથી જ હશે એવું હું માનું છું અને મેમનો જે લખવામાં પ્રદાન છે એ ખૂબ બહોળું છે. તો પ્રશ્ન એમ છે મેડમ કે તમારો જે લખવાનો પ્રેમ છે એ ક્યારથી જાગ્યો અને તમે આમ લખવાની શરૂઆત ક્યારથી કરી?
મેં હમણાં કહ્યું એ રીતે વાંચનનો શોખ તો નાનપણથી હતો અને સાહિત્ય સાથેનો અનુરાગ પણ એ રીતે બહુ નાનપણથી હતો. અને વાતાવરણ છે, મને દક્ષિણ ગુજરાતમાં મારા નાનપણના વર્ષો ગયા એટલે પ્રકૃતિની સાથે બહુ જ નજીકથી ઘરો બહુ બંધાયો મારો. તો મારા નાની છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત અનુયાયી હતા. મોસાળમાં રહીને મેં કેટલોક અભ્યાસ કર્યો એટલે એ સવારના પહોરમાં થાળ ધોળ આરતી ગાતા હોય તો એમની એ વાણી છે, એનો લય એ મારા કાનમાં ઝીલાતો ગયો. અને અને વાંચન તો હતું જ એટલે એ રીતે એક સ્વયંભૂ 8મા ધોરણમાં હતી એ ગાળામાં એક કવિતા છે, ગીત છે, એ લખાયું. કોલેજમાં હતી એ સમયે વધારે સારી રીતે લખતી થઈ અને ધીરે ધીરે લેખન તરફ પણ વાંચ્યું હતું પુષ્કળ. એટલે હું બહુ સાવધ હતી કે મેં 8મા ધોરણમાં ગીત લખ્યું તો તરત મને લાગ્યું કે આ મેઘાણીની છાયામાં લખાયું છે. કોલેજમાં આવી ત્યારે મેં સોનેટ લખ્યું અથવા તો 400 પંક્તિનું એક દીર્ઘ કાવ્ય લખ્યું તો તરત મને એમ થયું કે આ દીર્ઘ કાવ્યમાં તો મુનશીની છાયા છે. એટલે એ બધું પ્રકાશિત ન કર્યું, પણ એ આખી પ્રક્રિયા છે એ સર્જનના આરંભના સમયગાળાની હતી કે જેમાં હું સાવધ રહીને મારો પોતીકો અવાજ પ્રગટ થાય, મારી પોતીકી નિજી અભિવ્યક્તિ સધાય, એને માટે જાગૃતપણે મેં એ સમયે શબ્દની સાથે કામ પાડ્યું હતું. આગળ હવે પ્રશ્ન એમ છે કે સાહિત્ય વિશે તમારા શું વિચાર છે? હું એમ કહીશ કે સાહિત્ય અને એમાં પણ મારી નિસ્બત સૌથી વધારે કવિતા સાથે છે. કવિતા હોય, વાર્તા હોય, વિવેચન, સંશોધન, સંપાદન, આ બધું જ લલિત કળાનો એક ભાગ છે. અને તમામ લલિત કળાઓ છે એ એકબીજા સાથે જોડાયેલી છે. મારું બહુ સ્પષ્ટપણે માનવું છે કે ઈશ્વર અને કળા એ બંને સમાન શક્તિ ધરાવે છે. એટલે મને જેટલી શ્રદ્ધા ઈશ્વરમાં છે એટલી જ શ્રદ્ધા મને કળામાં પણ છે. અને કળામાં જે પ્રવૃત્તિ હું કરું છું કે અન્ય કરે છે, મારા પુરોગામીઓ કવિ કાલિદાસથી માંડી અને રવિન્દ્રનાથ હોય કે આજના સમયના આપણા રાજેન્દ્ર શાહ હોય કે રાજેન્દ્ર શુક્લ હોય, આ બધા જ પોતાની શબ્દ સાધના દ્વારા આ જગતને વધારે જીવવા જેવું બનાવે છે, વધારે સંવેદનશીલ બનાવે છે, વધારે સુંદર બનાવે છે. ટેકનોલોજી છે એ સુવિધા આપી શકશે, પણ જે આંતરિક સુખ છે, આંતરિક સમજ છે અને સુખ છે એ સાહિત્ય જ આપી શકશે. એટલે હું એમ કહીશ કે સાહિત્ય, અને આમ તો સંસ્કૃતમાં કહેવાયું જ છે કે સાહિત્ય અને કલા વગરનો મનુષ્ય છે એ સાક્ષાત પશુ સમાન છે. પુચ્છ વિહીન, શીંગ, નખ, દાંત અને પૂંછડા વગરના પશુ સમાન છે એવું જે કહેવાયું છે એ આ જ કારણે કહેવાયું છે કે કળા જ માણસને સાચા અર્થમાં માનવી બનાવે છે. એટલે સાહિત્ય છે એ મનુષ્યના જીવનને સંસ્કારે પણ છે અને એની આંતરિક પ્રગતિ એમાં એનો બહુ મોટો ફાળો છે, આંતરિક સમૃદ્ધિમાં પણ ખૂબ મોટો ફાળો છે, એમ હું જરૂર કહીશ. હવે આગળનો પ્રશ્ન એમ છે કે સંશોધન, સંપાદન અને વિવેચન ના ક્ષેત્રમાં તમારું જે પ્રદાન છે એના વિશે જણાવો. મેં વિવેચનમાં બે મુખ્ય ધારાઓ છે, એક સૈદ્ધાંતિક વિવેચન અને બીજું કૃતિલક્ષી વિવેચન. મેં કૃતિલક્ષી વિવેચનનો માર્ગ પસંદ કરેલો છે અને મુખ્યત્વે કાવ્ય સંગ્રહો, પણ તત્વમસી જેવી ધ્રુવ ભટ્ટની નવલકથા પણ હોય અથવા કાવ્યસ્વાદ પણ હોય, વાર્તા સંગ્રહની સમીક્ષા પણ હોય. તો મેં કૃતિલક્ષી વિવેચનના ક્ષેત્રે ઘણું બધું કામ કર્યું છે અને સાંપ્રત સમયના અનેક પુસ્તકો વિશે મેં સમીક્ષાત્મક લેખો લખ્યા છે. પણ સંશોધનની રીતે જો હું કહું તો બે મહત્ત્વના સંશોધનો અને સંપાદનો મેં કર્યા છે. એક તો કવિ નાનાલાલની ઉર્મી કવિતા, એના સંશોધન સંપાદનનું કામ મેં કર્યું છે, જે બહુ જ એક માઇલસ્ટોન ગણાયેલું એવું કામ છે. અર્વાચીન કવિતામાં આ પ્રકારે કામ બહુ ઓછા થયા છે એવી નોંધ પણ મારા આ કામ માટે લેવાઈ છે. અને નાનાલાલના કાવ્ય સંગ્રહો, એની અનેક આવૃત્તિઓ, જેમ લોકપ્રિય કવિ વધારે હોય એમ એના કાવ્ય સંગ્રહની આવૃત્તિઓ પણ વધારે થાય. અને કવિ નાનાલાલ એવી તો સર્જકતાથી છલોછલ કવિ હતા કે દરેક આવૃત્તિ વખતે એમણે પોતાની કવિતામાં ક્યાંક પંક્તિઓ સુધારી હોય, ક્યાંક નવી પંક્તિ ઉમેરી હોય, ક્યાંક શબ્દો બદલ્યા હોય.
તો મેં આ પાઠ સંશોધન કરી શાસ્ત્રીય રીતે એમની ઉર્મી કવિતાનું સંપાદન કર્યું છે. અને બીજું કામ જે કર્યું છે મેં સંશોધન સંપાદનના ક્ષેત્રે, એ મીરાથી લઈ અને 2007 સુધીના જે કવયત્રીઓ છે એમની કવિતાના સંશોધન સંપાદનનું કામ કર્યું છે. ગુજરાતી સાહિત્યમાં કવયત્રીની કવિતાની આવી એક સળંગ એન્થોલોજી એ મેં પ્રથમ વખત આપી છે. એક ઐતિહાસિક કામ હું કરી શકી એનો મને આનંદ છે. બસ હવે એક લાસ્ટ પ્રશ્ન છે કે મહિલા જે લેખન છે એમાં તમારું શું પ્રદાન રહ્યું તેના વિશે જણાવો. સાહિત્યના અભ્યાસી તરીકે, અધ્યાપક તરીકે અને સાહિત્યકાર તરીકે પણ મેં ગુજરાતી સાહિત્યના તમામ ઇતિહાસો છે એ એકથી વધારે વખત એનો અભ્યાસ કરેલો છે. અને એમાં મેં જોયું કે જે નારી લેખન છે એને જેટલો સ્થાન મળવું જોઈએ ઇતિહાસમાં એટલું સ્થાન મળેલું નથી. મીરા કે ગંગા સતી જેવા કવયત્રી હોય તો એને વિશે સ્વતંત્ર પ્રકરણ હોય અથવા તો વિસ્તારથી આલેખ થયો હોય, પણ મધ્યકાળમાં માત્ર આ 2-3 કવયત્રીઓ નહોતા, ઘણા બધા કવયત્રીઓ છે. અને અર્વાચીન સમયમાં પણ, જેને નર્મદનો સમય કહીએ અથવા એના પછી નરસિંહ રાવનો સમય કહીએ, એ બધા સમયખંડમાં અનેક ગુજરાતી લેખિકાઓએ કામ કર્યું છે, પણ આપણા ઇતિહાસોમાં એની વિસ્તારથી નોંધ નથી લેવાયેલી. આ મારા ધ્યાનમાં જેમ જેમ આવતું ગયું તેમ તેમ દ્રઢ નિશ્ચય થતો ગયો કે ગુજરાતી નારી લેખનને માટે હું ઊંડાણથી કામ કરીશ. અને મેં અનેક સંશોધન સંપાદન, હમણાં મેં જે કહ્યું એ રીતે મધ્યકાલીન અને અર્વાચીન કવયત્રીની કવિતાના સંશોધન સંપાદનના 2 ગ્રંથ આપ્યા, એક એન્થોલોજી સંપૂર્ણ, અને એ ઉપરાંત નારી સપ્તક શ્રેણી એ શીર્ષકથી મેં ગુજરાતી લેખિકાઓના ઉત્તમ નિબંધો, ગુજરાતી લેખિકાઓની પ્રતિનિધિ વાર્તાઓ, એવા 4 પુસ્તકો આપ્યા. અને એ પછી પણ એક હજુ મહિલા લેખનને માટે ફૂલ ફ્લેજ મંચ હોય, સંપૂર્ણ મંચ એને માટે હોય, એની તાતી જરૂર હતી. અને એટલે મેં 2018થી જુઈ મેળો નામે એક કાર્યક્રમ, વિશ્વભારતી સંસ્થાન નામની સંસ્થા છે એની સાથે જોડાઈ અને જુઈ મેળો કાર્યક્રમો શરૂ કર્યા, જેમાં સ્ત્રી સર્જકો, સ્ત્રી કલાકારો, એ ગુજરાતી પણ હોય અને ભારતીય ભાષાના પણ હોય, એમનો સમન્વિત મંચ રચ્યો અને અનેક કાર્યક્રમો કર્યા, મંચીય કાર્યક્રમ પણ કર્યા અને કાર્યશાળાઓ પણ કરી. અને આજે પણ હવે તો જુઈ મેળો છે એ મારા નામનો પર્યાય બની ચૂક્યો છે એવું લોકો કહે છે. અને માત્ર ગુજરાત કે ભારત જ નહીં, વિશ્વ કક્ષાએ જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાંની નોંધ લેવાઈ છે અને અમેરિકામાં પણ એના કાર્યક્રમો ગોઠવાયા છે. તો નારી લેખનને માટે આજે પણ હું પ્રવૃત્ત છું. તો ધન્યવાદ ઉષા મેડમ કે જે ગુજરાતના એટલા જાણીતા કવયત્રી છે અને હાલ અત્યારે હિન્દી ભવનમાં તેઓ ડાયરેક્ટર છે. તો મેમ પાસે આમ 1 મિનિટનો ટાઈમ નથી હોતો, પણ આપણા માટે સમય કાઢ્યો, તો તમે આ વિડીયો છે એને લાસ્ટ સુધી જોજો અને જે પણ કંઈ શીખવા મળ્યું હોય તે કમેન્ટમાં જણાવજો. અને મેમ તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને હું ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું કે હું ઉષા મેમનો ઇન્ટરવ્યૂ લઈ શકી. આભાર મેમ.